અમેરિકા અને કેનેડામાં એક બાદ એક ડિપોર્શનને લઈને નવા રિપોર્ટ સામે આવી રહ્યા છે અને હવે આ જ બધાની વચ્ચે કેનેડામાં કદાચ PR મેળવવા પણ ખૂબ અઘરા પડશે તેવું લાગી રહ્યું છે. આ રિપોર્ટ કયો છે અને કેનેડામાં ડિપોર્શન ક્યારથી શરૂ થવાનું છે તો દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેનેડામાં એક બાદ એક ડિપોર્શનને લઈને અથવા તો પછી ઇમિગ્રેશનને લઈને અત્યારે હાલ અપડેટ આવી રહી છે. આની પહેલા આપણે અમેરિકાના ડિપોર્શન વિશે પણ વાત કરી હતી કે લગભગ અમેરિકામાંથી કદાચ 1 લાખ ભારતીયોને પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડી શકે છે. હવે આ બધાની વચ્ચે ગઈકાલે આપણે કેનેડાની પણ વાતચીત કરી હતી કે કેનેડામાં પણ લગભગ વિઝાને લઈને જે નિયમો બદલાયા છે તેની સાથે જ ડિપોર્શનના જે નિયમો સામે આવ્યા છે તેને લઈને લગભગ હવે કેનેડાથી પણ અનેક એવા લોકો છે તેમને પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડે છે. આ બધાની વચ્ચે અત્યાર સુધી આપણે અમેરિકાને લઈને ડિપોર્શનની જેટલી પણ અપડેટ હતી, જેટલા પણ રિપોર્ટ હતા તેને તો જોયા જ હતા, પરંતુ હવે કેનેડામાં જો ડિપોર્શન આવશે અને ડિપોર્શન આપ્યા બાદ જો કદાચ કોઈ ત્યાંના PR છે તેને લઈને પણ શું કોઈ નવા ફેરફાર આવી શકે છે કે કેમ, આજે તેના વિશે જ વાત કરીશું. સૌથી પહેલા તો સમજી લઈએ કે કેનેડામાં અનેક લોકોને ડિપોર્ટ કરવામાં કેમ આવશે. અત્યાર સુધી આપણે ટ્રુડોના અનેક એવા નિવેદનો જોયા છે જેમાં ટ્રુડો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇમિગ્રેશન છે તેને લાગુ કરવામાં તો આવશે, પરંતુ લગભગ ઇમિગ્રેશન છે તે 2 થી 3 વર્ષ સુધી ચાલી શકે છે. હવે આ બધાને વચ્ચે ડિપોર્શનને લઈને પણ અનેક એવા રિપોર્ટ સામે આવ્યા છે અને આ જ રિપોર્ટમાં લગભગ કેનેડામાંથી પણ ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવશે તેવી પણ અનેક એવી અપડેટ છે તે સામે આવી રહી છે. હવે જો વાત કરવામાં આવે PR ને લઈને જેટલા પણ નિયમો બદલાયા છે તેને લઈને કેનેડામાં અત્યાર સુધી આપણે વિઝાના નિયમો બદલાતા જોયા છે, એની જ સાથે અનેક એવા ડિપોર્શનને લઈને પણ નિયમો બદલાયા છે, પરંતુ હવે લગભગ PR ને લઈને પણ કેનેડાના નિયમ છે તે બદલાવી શકે છે તેવું પણ લાગી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે સવાલ એક એ જ હતો કે કેનેડાથી લોકોને વતન પાછું ક્યારે આવવું પડશે. હવે જો વાત કરવામાં આવે કેનેડામાં અનેક એવા ભારતીય લોકો રહી રહ્યા છે અને તે લોકો ઉપર અત્યારે હાલ સુરક્ષાનો જે પણ જોખમ હતું તે તો ટોળાયું છે, પરંતુ તેની સાથે ઇમિગ્રેશનને લઈને અથવા તો પછી ડિપોર્શનને લઈને પણ અનેક એવા જોખમ છે જે ટોળાયા છે અને હવે લગભગ 2 થી 3 વર્ષ સુધીમાં જ અનેક એવા ભારતીય લોકોને પોતાના વતન પાછું આવવું પડી શકે છે તેવા અનેક રિપોર્ટ છે જે અત્યારે હાલ સામે આવી ગયા છે. આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે કેનેડાના વિઝા એપ્લિકેશન વિશે તો એવું પણ લાગી રહ્યું છે કે કેનેડાની વિઝા એપ્લિકેશન છે તેમાં પણ હવે ઘટાડો નોંધાયો છે અને ઘટાડો નોંધાતાની સાથે જ એવું પણ લાગી રહ્યું છે કે હવે લગભગ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા જવામાં રસ રહ્યો નથી. એક તરફ કેનેડામાં ડિપોર્શન ચાલી રહ્યું છે, બીજી તરફ ઇમિગ્રેશનને લઈને જેટલા પણ નિયમો છે તે બદલાઈ રહ્યા છે અને ત્રીજી બાજુ વિઝાના નિયમો પણ બદલાયા છે અને હવે તેને જ લઈને વિઝા એપ્લિકેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કહી શકાય કે અમેરિકામાં પણ ડિપોર્શનને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેની સાથે જ કેનેડામાં પણ ડિપોર્શનને લઈને હવે નવું અભિયાન છે તેને બહાર પાડવામાં આવી શકે છે તેવી પણ અનેક શક્યતાઓ, તેવા પણ અનેક રિપોર્ટ અને એવા અનેક મીડિયા રિપોર્ટ્સ પણ અત્યાર સુધી સામે આવ્યા છે. હવે વાત કરવામાં આવે ત્યાંના વિદ્યાર્થીઓની, અત્યારે ગુજરાતીઓની પરિસ્થિતિ ત્યાં દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે, કારણ કે ત્યાં હાઉસ ક્રાઇસિસ હોય અથવા તો પછી જોબ ક્રાઇસિસ હોય તેવા અનેક કિસ્સાઓ છે તે સામે આવ્યા છે અને હવે તેને જ લઈને કેનેડાના વિઝાના નિયમો હોય કે પછી કેનેડામાં ડિપોર્શનના નિયમો હોય તે પણ હવે બદલાઈ શકે છે. એટલા માટે એવું પણ કહી શકાય કે જેટલા પણ ભારતીય લોકો, ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં રહી રહ્યા હતા તે લોકો ઉપર હવે નવું જોખમ છે તે ટોળાઈ શકે છે અને તે જોખમ છે ડિપોર્શનનું. અમેરિકામાં તો જેટલા 1 લાખ જેટલા ભારતીય છે તેના ઉપર તો આ ડિપોર્શનનું જોખમ ટોળાયું જ હતું, પરંતુ હવે કેનેડામાં રહેતા પણ લોકો ઉપર પણ આ જોખમ છે તે વધારે ભારી થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જો કે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જો મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.